ગાંધીનગરમાં સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે વિધાનસભા ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પુષ્પાંજલિ અર્પણ કરી હતી। તો વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ પણ સરદાર પટેલને પુષ્પાંજલિ અર્પણ કરી। ત્યારે આ તકે મહાનગરપાલિકાના મેયર સહિત મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। एकता दिवसे 2014 थी આપણે આ દિવસ એકતા દિવસ તરીકે ઉજવી રહ્યા છે। ત્યારે આપણે સૌ સાથે મળીને જે વડાપ્રધાન શ્રીનો પણ સંકલ્પ છે કે સૌ સાથે મળીને, એટલે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસથી એક કાર્ય મંત્ર પણ એમણે એમના જીવન દરમિયાન સિદ્ધ કર્યો છે। ત્યારે આપણે સૌ પણ આ એકતા દિવસે યુનિટી અને યુનિટીમાં રહીને આપણે જ્યાં વસીએ ત્યાં, જ્યાં હોઈએ ત્યાં આ એકતા કાર્ય મંત્રને સિદ્ધ કરી અને આગળ વધીએ। આજે વિધાનસભા પરિસરની અંદર માન્ય મુખ્યમંત્રી શ્રી સરદાર સાહેબને પુષ્પાંજલિ આપવા માટે આવ્યા। અમારા બધાનું સદભાગ્ય છે કે આજે વહેલી સવારે સૌ મિત્રો સાથે, સૌ નાગરિકો સાથે સરદાર સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ આપી અને તેમણે બતાવેલા રસ્તા ઉપર દરેક ગુજરાતી ચાલે તો ગુજરાત અને ગુજરાતીઓનું ભવિષ્ય ખૂબ ઉજ્જવળમય છે। હું આજે તમામ ગુજરાતીઓને આજના દિવસે એકતા દિવસ યુનિટીનો સંકલ્પ દરેક નાગરિક કરે એવી શુભકામનાઓ પણ પાઠવું।